હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું ગુજરાતના બજેટ વિશેની. તો તમારા લોકોની ઘણાની મને કમેન્ટ્સ હતી કે મેડમ તમે જે રીતે આપણે ઇન્ડિયાનું બજેટનું તમે કહ્યું એવી રીતે તમે એક લેક્ચર લઈને આવો કે જેમાં આપણા ગુજરાતના બજેટ અને તેમાં જે મુખ્ય બાબતો હોય છે એ બધાનો સમાવેશ કરી લો. તો આજનું આપણું જે લેક્ચર છે એ આપણા ગુજરાતના બજેટને લગતો છે અને મેઇન એના અંદર જે પણ યોજનાઓ છે કે જે મહત્ત્વની આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ છે એ બધી જ કવર કરેલી છે. ઓકે, તો ચલો આપણે એની વાત કરીએ વન બાય વન. ઓકે, તો આપણે વાત કરીએ ગુજરાતના બજેટની. તો ગુજરાતના જે આપણું બજેટ છે કે જેનો કનુભાઈ દેસાઈ છે જે આપણા ગુજરાતના નાણામંત્રી છે તેમણે બજેટ ફેબ્રુઆરીમાં રજૂ કરેલું છે, બરાબર છે. તો એ જે આપણું જે બજેટ છે એના મુખ્ય 5 સ્તંભો છે. તો એ 5 સ્તંભોમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો સામાજિક સુરક્ષા, ત્યારબાદ છે માનવ સંસાધન વિકાસ અને આંતરમાળખાકીય પ્રવૃત્તિ એટલે કે સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓ અને ગ્રીન ગ્રોથ. એ અલગ અલગ આ 5 મુખ્ય સ્તંભ છે કે જે આપણા બજેટમાં આપણને જોવા મળે છે. અને આ જે 5 સ્તંભ છે એની અંદર વન બાય વન અલગ અલગ યોજનાઓનો વાત કરવામાં આવેલી છે. સૌપ્રથમ આપણે વાત કરીએ તો સામાજિક સુરક્ષા. તો એમાં શું છે તો કે આપણે કેવી રીતના આપણે ગુજરાતમાં સામાજિક સુરક્ષાઓ વધારી શકીએ અને કેવી કેવી ફેસિલિટીઝ કે યોજનાઓ દ્વારા આપણે ગુજરાતના જે પણ સામાજિક આપણે ઉત્ક્રાંતિ કેવી રીતના લાવી શકીએ, કેવી રીતના સામાજિક ક્ષેત્રે આપણે આગળ વધી શકીએ એની આપણે વાત અલગ અલગ કરેલી છે અને એ માટે બજેટ ફાળવાયું છે અલગ અલગ યોજનાઓમાં, બરાબર છે. ત્યારબાદ છે માનવ સંશોધન વિકાસ. તો માનવ સંશોધન વિકાસમાં શું છે તો કે આપણે કેવી રીતના અલગ અલગ ક્ષેત્રમાં સંશોધન કરી શકીએ, કેવી રીતના આપણી પાસે સૌથી જે યુવા ધન આપણા દેશમાં રહેલું છે તો એમ જ આપણા ગુજરાતમાં પણ જે કહેવાય ને કે 25થી 60 વર્ષની ઉંમર વચ્ચેના જે વ્યક્તિ છે એ વધુ પ્રમાણમાં આપણને જોવા મળે છે. તો એ માનવ સંસાધન છે આપણી પાસે. તો એ માનવ સંસાધનનો આપણે કેવી રીતે ઉપયોગ કરીને કેવી રીતના આપણા ઉદ્યોગોને વેગવંતા કરી શકીએ અને કેવી રીતના નવા સંશોધનથી દેશ વિદેશમાં આપણે આપણી જે એક આગવી ઓળખ ઊભી કરી શકીએ. તો એના માટે સરકાર અલગ અલગ ક્ષેત્રોમાં પ્રોત્સાહન આપે છે. તો કેવી રીતે આપે છે, એના માટે શું યોજનાઓ છે, કેટલું ફંડ એલોકેટ થયેલું છે, એ બધી વાત જે માનવ સંસાધનમાં સમાવેશ કરાયેલી છે. ઓકે, ત્યારબાદ છે આંતરમાળખાકીય સુવિધાઓ. તો આપણને ખબર છે રોડ ટ્રાન્સપોર્ટની જે ફેસિલિટીઝ આપણને ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે છે એના બદલામાં એ ટિકિટ લે છે માઇનોર એવી. આપણને ખ્યાલ છે કે આપણે જીએસઆરટીસી બસ જે છે જે આપણને પહેલાં જોવા મળતી હતી એની જગ્યાએ અત્યારે આપણને સારી એવી જોવા મળે છે કે જે ઇલેક્ટ્રિક બસો એમાં આવેલી છે. ત્યારબાદ આપણે કમ્ફર્ટ સીટ જેવી લક્ઝરી બસ પણ આપણને જોવા મળે છે. તો એ બધું શું છે તો એક આંતરમાળખાકીય સુવિધાઓ સરકાર છે ઉપલબ્ધ કરે છે જેથી આપણે વધુમાં વધુ એનો યુઝ કરી શકીએ અને સરકારને પણ વધુ આવક મળી શકે અને પ્લસ આપણને ઓછા ખર્ચે સારી એવી સુવિધાઓ પણ પ્રાપ્ત થઈ શકે અને આપણા ગુજરાતની આપણા આંતરમાળખાકીય જે પણ સુવિધાઓ છે એ ઉપલબ્ધ થઈ શકે. રોડ બનાવવા છે, ત્યારબાદ મેટ્રો આવે છે, એ બધી વસ્તુ આંતરમાળખાકીય સુવિધાઓમાં છે અને એના માટે કેટલું બજેટ એલોકેટ થયેલું છે એ બધી વસ્તુ આપણને આંતરમાળખાકીય સુવિધાઓમાં જોવા મળે છે. ત્યારબાદ છે આર્થિક પ્રવૃત્તિનો વિકાસ. તો આર્થિક પ્રવૃત્તિનો જે વિકાસ હોય છે તેમાં મુખ્યત્વે આપણે ગ્રીન એગ્રીકલ્ચર છે, ત્યારબાદ છે મત્સ્યપાલન છે, પશુપાલન છે, એ બધી જ વસ્તુનો જ્યારે સમાવેશ થયેલો છે તો તે આર્થિક પ્રવૃત્તિના વિકાસમાં થયેલો છે, બરાબર. ત્યારબાદ છે ગ્રીન ગ્રોથ એટલે કે રિન્યુએબલ એનર્જી કે જેમાં સોલાર રૂફટોપ યોજના આવેલી છે કે જેના દ્વારા આપણને ખ્યાલ છે કે આપણા ઘર ઉપર આપણે સોલાર પેનલ ફિટ કરાવીએ છીએ અને ઇલેક્ટ્રિસિટીને આપણે સેવ કરીએ છીએ અને આપણે સોલારમાંથી જે એનર્જી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરીએ છીએ ને એ આપણે ગવર્મેન્ટને સેલ કરીએ છીએ કે જેથી આપણને આર્થિક વળતર પણ મળે અને આપણે જે ઇલેક્ટ્રિસિટી ઉપર જે આપણે હતા નિર્ભર થયેલા હતા એ આપણી ઓછી થાય નિર્ભરતા અને ગ્રીન ગ્રોથ એટલે કે રિન્યુએબલ એનર્જીનો જે સોર્સ છે એનો આપણે મેક્સિમમ યુટિલાઇઝ કરી શકીએ. ઓકે, તો આ અલગ અલગ આપણા બજેટમાં 5 મુખ્ય સ્તંભ આવેલા છે, બરાબર. તો હવે આપણે મેઇન આપણું જે એગ્રીકલ્ચરને લગતું છે એની આપણે વાત કરીએ સૌપ્રથમ. ત્યારબાદ આપણે એગ્રીકલ્ચર સેક્ટરને લગતી જે બી મેઇન છે એ બધું પહેલાં આપણે સ્ટાર્ટિંગમાં વાત કરી લઈશું અને ત્યારબાદ વન બાય વન આપણે બીજી જે મહત્ત્વપૂર્ણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ યોજનાઓ છે એનું બજેટ કેટલું એલોકેટ થયું છે એની આપણે વાત કરીશું. ઓકે, ભાગ કૃષિ વ્યવસ્થા કે જેમાં આપણને ખ્યાલ છે કે આપણે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અલગ અલગ છે કૃષિ ક્ષેત્રે યુઝ થતા હોય છે, ઓજારો હોય છે, ત્યારબાદ ટ્રેક્ટર હોય છે કે જેમાં આપણે ખરીદી કરવી હોય તેમાં આપણને સબસિડી મળે છે. તો એ જે સબસિડી મળે છે એમાં જે સહાય કરવામાં આવતી હોય છે તો તે માટે ગુજરાત સરકારે 701 કરોડના જે બજેટ હોય છે એની જોગવાઈઓ કરેલી છે અને આપણે એક ફરી અલગથી હું વિડીયોઝ તમારા માટે લઈને આવીશ કે જેમાં આઈ ખેડૂત
પોર્ટલ ઉપર જે પણ બાગાયતી પાકો છે, ત્યારબાદ છે આપણે આ કૃષિ ઓજારો છે અને અલગ અલગ બીજા પણ જે પાકો છે કે મતલબ જે બી આપણને સબસિડીઝ પ્રોવાઈડ થાય છે એના માટેનો હું અલગથી એક વિડીયો લઈને આવીશ કે જેમાં આપણને એટલીસ્ટ આઈડિયા આવે કે આ ટાઈપની આપણા માટે સબસિડીઝ પ્રોવાઈડ કરે છે અને આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. ત્યારબાદ છે વન્ય પ્રાણીઓ દ્વારા જે ખેડૂતો હોય છે એના પાકને નુકસાન થતું હોય છે તો આપણે એના માટે શું કરીએ છીએ તો કે ખેતરની ફરતે આપણે કાંટાળી તારની વાડ કરીએ છીએ કે આપણે એના માટે સોલાર ફેન્સિંગ પણ કરીએ છીએ, તો એના માટે પણ આપણને સબસિડીઝ મળે છે. એ સબસિડી આપણે કોણ પ્રોવાઈડ કરે છે તો કે ગુજરાત ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે છે. તો એ માટે ગુજરાત સરકારે 350 કરોડના જે બજેટ હોય છે એની જોગવાઈ કરેલી છે, બરાબર. ત્યારબાદ છે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના છે એને અંતર્ગત 218 કરોડના બજેટની જોગવાઈ થયેલી છે. ત્યારબાદ છે એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ એકમો હોય છે કે એને સહાય કરવા માટે 200 કરોડની જોગવાઈઓ કરેલી છે. આપણને ખ્યાલ છે એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ એટલે કે શું છે તો કે જે ફૂડ હોય છે પ્રોસેસિંગમાં શું આવે છે તો કે એનું ફૂડનું આપણે કેવી રીતના મૂલ્યવર્ધન કરી શકીએ કે જેથી આપણને સારો એવો ભાવ બજારમાં મળી શકે કે જે ફૂડ પ્રોસેસિંગ આપણે એને ઓળખતા હોય છે. તો ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે જે કેરી હોય છે કે જે આપણને ખ્યાલ છે કેસર કેરી કે જે ગુજરાતની પ્રખ્યાત છે અને ગુજરાતમાં કેસર કેરીને ત્યારબાદ છે ભાલિયા ઘઉં અને હવે તો ખારેક કે 3 વસ્તુની આપણે 3 છે પેદાશો કે જેને આપણે જીઆઈ ટેગ મળેલો છે. તો એ જે જીઆઈ ટેગ વાળી આપણી જે કેરી છે એનું આપણે શું કરવાનું તો કે સિઝનમાં ઘણી બધી કેરી પાકી જતી હોય છે અને ઘણી વખત વેસ્ટ પણ જતી હોય છે. તો આપણે વેસ્ટમાંથી બેસ્ટ કરવું હોય તો શું કરવાનું તો કે જે કેરી હોય છે એનો રસ કાઢી લેવાનો અને સ્ટોર કરવાનો. ત્યારબાદ છે કેરીના પલ્પ બનાવીને સ્ટોર કરવાનો. એ અલગ અલગ કહેવાય ને આપણે જે સ્ટોર કરીએ જો કેરી 200 રૂપિયાની કિલો મળતી હોય છે એ જ આપણે કેરીનો રસ લઈએ કે પલ્પ લઈએ તો એનું મૂલ્ય વધી જતું હોય છે. 200ની જગ્યાએ એનું 500 થી 600 રૂપિયા આપણને મળતું હોય છે ભાવ. તો એ શું છે તો કે ફૂડ પ્રોસેસિંગ આવે છે કે જેનું આપણે કહેવાય ને કે એનું મૂલ્ય વધારી દઈએ છીએ. તો એના માટે પણ આપણને સબસિડીઝ મળતી હોય છે જો આપણે એવો કંઈ પ્લાન્ટ કરવો હોય કે તો એના માટે સરકાર બજેટ એલોકેટ કરે છે. ત્યારબાદ છે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના એટલે કે આપણે ગોડાઉન બનાવવું હોય છે તો એના માટે પણ આપણને સબસિડી પ્રોવાઈડ કરે છે. તો એના માટે પણ આપણા બજેટ છે એમાં 77 કરોડનો જોગવાઈ કરવામાં આવેલી છે, બરાબર. ત્યારબાદ આગળ છે કે ખાતેદાર ખેડૂતો હોય છે એને આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની પણ યોજના બહાર પાડવામાં આવી છે. મતલબ કે કોઈ ખેડૂતો છે એનું આકસ્મિક મૃત્યુ થાય તો એના માટે પણ વીમા કવચ આપેલું છે. એના માટે અલગ અલગ બજેટની જોગવાઈ થયેલી છે. આપણે એ નથી યાદ રાખવાનું કે કઈ યોજના માટે કેટલું બજેટ એલોકેટ થયેલું છે. આપણે ખાલી આવી યોજના છે અને આ યોજનાનો આટલું બેનિફિટ થાય છે એ વસ્તુ મેઇન આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે, ઓકે. તો હવે હું બધા જ બજેટની વાત નહીં કરું, હરેક બજેટના રકમ બોલવાની કોઈ જરૂરિયાત છે નહીં, તો તમે એ વસ્તુ યાદ રાખજો, બરાબર. ત્યારબાદ છે વધુ ઉત્પાદન આપતી સર્ટિફાઈડ જાતો અથવા બિયારણના જે વિતરણ હોય છે એના માટે આપણે સહાય આપવા માટે હેતુસર સીડ રિપ્લેસમેન્ટ રેટમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદ છે કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેકનોલોજી. આપણને ખ્યાલ છે હવે ડ્રોન ટેકનોલોજી છે અત્યારે ખૂબ જ પ્રમાણમાં પ્રચલિત થાય છે અને એના માટે ઘણું ડ્રોન ટેકનોલોજી આપણે કેવી રીતના ડ્રોનનો યુઝ કરવો એના માટે તાલીમ પણ આપે છે. એના માટે સર્ટિફિકેટ કોર્સ પણ હવે લોન્ચ થયા છે. તો એ જે ડ્રોન ટેકનોલોજી છે એ કૃષિ વિમાનને પ્રોત્સાહન આપવા માટે તેમજ દાણાદાર યુરિયાના વિકલ્પ સ્વરૂપે જમીનમાં સ્વાસ્થ્ય હેતુથી નેનો યુરિયા આપણને ખ્યાલ છે કે ડ્રોન ટેકનોલોજી અને નેનો યુરિયા કે જે અત્યારે ખૂબ જ પ્રચલિત છે, બરાબર છે. નેનો યુરિયા છે એ આપણે જે એક થેલી જે યુરિયાનો યુઝ કરતા હોય છે એની જગ્યાએ આપણે નેનો યુરિયાની જો બોટલનો યુઝ કરીએ તો 2 થેલી યુરિયા જે આપણને બેનિફિટ મળે એ સેમ એક બોટલ નેનો યુરિયા યુઝ કરીએ તો બેનિફિટ મળે છે. મતલબ કે નેનો યુરિયા છે એ વધુ ઇફેક્ટિવ હોય છે અને એની કિંમત પણ ઓછી હોય છે. તો એના વિશેની પણ આમાં આપણને બજેટમાં વાત કરવામાં આવે છે. ત્યારબાદ છે ગુજરાત રાજ્યના ખેડૂતોને મિલેટ્સના વાવેતર વિસ્તાર વધારવા માટે પ્રેરણા મળે અને મૂલ્યવર્ધન કરી પોતાની આવકમાં વધારો કરે તે હેતુથી બિયારણ સહાય પ્રચાર વગેરે માટે 35 કરોડની જોગવાઈ થયેલી છે. આપણને ખ્યાલ છે કે 2023ને ઇન્ટરનેશનલ મિલેટ યર તરીકે સેલિબ્રેટ કરવામાં આવેલું છે અને એ મિલેટ યરને શા માટે કરવાનું છે તો કે આપણે મિલેટ્સ જે છે મિલેટમાં શું છે તો કે ઝીણા દાણાદાર છે ધાન્ય પાકો છે એનો સમાવેશ થાય છે, બરાબર છે. રાગી, બાવટો એ બધા જે છે એ ઝીણા છે અને એ જે મિલેટ્સ હોય છે એમાંથી શું થાય છે તો અલગ અલગ પ્રકારની વાનગીઓ પણ મળે છે કે જેને આપણે મૂલ્યવર્ધન કરીએ છીએ કહીએ એવું પણ કહી શકીએ. કેમ કે મિલેટ છે તો એમાંથી ઘણી પ્રકારના બિસ્કિટ બને છે, ઘણા પ્રકારની જે કહેવાય ને ફ્રાઈમ્સ જે બને છે, ત્યારબાદ છે બીજી પણ ભાખરી છે, એવું અલગ અલગ વસ્તુ જે બને છે કે જે આપણને કાચું મિલેટ આપણે યુઝ કરતા હોઈએ. સપોઝ કે રાગીની વાત કરીએ તો રાગીનો જે કાચો
આપણને બજારમાં અત્યારે 100 થી 150 રૂપિયાના કિલે આપણને 1 કિલો રાગી મળે છે. તો એની જગ્યાએ જો આપણે રાગીના બિસ્કિટ લેવા જઈએ તો એના 1 કિલોનો ભાવ આપણને 400 થી 500 રૂપિયા જોવા મળતો હોય છે. તો એ જે છે એ મૂલ્યવર્ધન કરેલું છે. તો આપણે જો મિલેટ્સને વધુ પ્રોત્સાહન આપશું, તેનું વાવણી વધુ વાવશું તો વધુ ઉત્પાદન મળશે, તો આપણને સારો એવો ભાવ પણ મળશે. અને એ માટે સરકાર અલગ અલગ યોજનાઓ લઈને આવી છે. બરાબર. ત્યારબાદ છે પ્રાકૃતિક કૃષિ. આપણને ખ્યાલ છે ઓર્ગેનિક ફાર્મિંગ કે જે ખૂબ જ પ્રખ્યાત છે ને એના માટે આપણે ગુજરાતમાં ઓર્ગેનિક યુનિવર્સિટીની પણ સ્થાપના કરવામાં આવેલી છે. તો જો ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા પ્રાકૃતિક કૃષિના વ્યાપ વધારવાની વિવિધ યોજનાઓની જોગવાઈ છે. ત્યારબાદ છે પ્રાકૃતિક ખેતી કરતા જે ખેડૂત હોય છે તેને દેશી આપણે જો ગાય રાખવી હોય તો એના નિર્ભાવ ખર્ચ માટે પણ સહાય આપવામાં આવે છે, કે આપણને એના માટે 119 કરોડની જોગવાઈઓ કરેલી છે. બરાબર છે. આપણને કંઈક યરલી આપણે જો ગાય દેશી ગાય જો આપણે રાખવી હોય છે તો ગુજરાત સરકાર આપણને યરલી 10,000 જેવી આ યોજના સબસિડી પણ આપે છે, કે આપણને દર મહિને 800 થી 900 એવું કંઈક રકમ છે કે જે આપણને પ્રોવાઈડ કરે છે. અને આપણને વર્ષ દરમિયાન 10 થી 12,000 જેવો આપણને રકમ પણ મળે છે. પ્લસ આપણે જો દેશી ગાય રાખીએ તો એની બાય પ્રોડક્ટ આપણને ખ્યાલ છે કે દૂધ હોય છે એ પણ સારા ભાવમાં અત્યારે તો વેચાય છે. ત્યારબાદ છે એનું જે છાણિયું ખાતર છે, મળમૂત્ર જે છે એ પણ આપણે સારી રીતે આપણે યુઝ કરીએ છીએ. આપણને ખ્યાલ છે કમ્પોસ્ટ જે ખાતર બનાવીએ એમાં પણ યુઝ થાય છે, તથા છાણિયું ખાતરમાં પણ સારો એવો તેનો યુઝ કરીએ. મતલબ કે દેશી ગાય રાખવાના બેનિફિટ તો છે જ, પણ સાથે સાથે સરકાર પણ આપણને સહાય કરે છે. ત્યારબાદ વાત કરીએ બાગાયતની. તો સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ હેઠળ બાગાયત પાકો હોય છે એના વાવેતર અને વિવિધ ખેત કાર્યો માટે પાક સંગ્રહ માટે 294 કરોડની આપણને જોગવાઈઓ કરેલી છે. ત્યારબાદ છે શું છે તો કે નવી બાગાયતી પાકો હોય છે એને પ્રોત્સાહન આપવાનું તથા કાપણી પછીના જે વ્યવસ્થાપન હોય છે એમાં પણ માળખાગત સુવિધા ઊભી કરવા માટે 160 કરોડની જોગવાઈ થયેલી છે. અને જે બાગાયતી ખેત પેદાશો હોય છે, મેં તમને જે વાત કરી ને કેરીની, તો એના પેદાશોના મૂલ્યવર્ધન અને સંગ્રહ એટલે આપણને ખ્યાલ છે કોલ્ડ સ્ટોરેજ, કે જો આપણે કોઈ કોલ્ડ સ્ટોરેજ બનાવવું હોય છે તો એના માટે પણ ગવર્મેન્ટ આપણને ઘણી બધી કહેવાય ને સબસિડીઝ પ્રોવાઈડ કરે છે. ત્યારબાદ છે મસાલા પાકો છે એના સર્ટિફાઈડ બિયારણ, પપૈયા પાકમાં ફળ પાકની જો ઉત્પાદકતા કેવી રીતના વધારવી, તથા જો ફળ બાગોના જૂના બગીચા હોય એને આપણે ફરી રિનોવેટ કરવા હોય છે તો એના માટે પણ આપણને સરકાર એ સહાય પૂરી પાડે છે. ત્યારબાદ છે બાગાયતના પાક હોય છે, ખાતા જે હોય છે, બાગાયત ખાતાના જે રોપા ઉછેર કેન્દ્ર હોય છે, આપણને ખ્યાલ છે કે જે તાલાળા ખાતે આવેલું છે, સેન્ટ્રલ ઓફ એક્સેલન્ટ મેંગો માટેનું જે સ્પેસિફિક છે. તો કે જ્યાં આપણને મેંગોના જે મતલબ કે રોપા હોય છે, કેરીના જે રોપા હોય છે આપણને 80 રૂપિયે મળે છે, જ્યારે આપણે બીજી નર્સરીમાં જ લેવા જઈએ છે તો 100 થી 150 થી 200 રૂપિયા અને વધુમાં વધુ 500 રૂપિયાનો પણ આપણને એક રોપો જોવા મળે છે. તો એ પણ ફાયદો કરે છે કે એ જે રોપા ઉછેર કેન્દ્ર હોય છે ત્યાંથી આપણે રોપા લઈ આવી અને આપણા ખેતરમાં જો આપણે વાવીએ અને એમાંથી આપણે બાગ ઉત્પન્ન કરીએ, મતલબ બાગ બનાવીએ, અને તો એમાંથી પણ જો ફળ આવે તો પછી સારી એવી આપણે આવક કરી શકતા હોઈએ છીએ. બરાબર છે. ત્યારબાદ વાત કરીએ બાગાયતી પાકોના 5 નવા સેન્ટર ઓફ એક્સેલન્સ ઊભા કરવા માટે 15 કરોડની જોગવાઈ કરવા. મેં તમને જે કહ્યું ને કે તાલાળા ખાતે કેસર કેરીનું આવેલું છે, એવી રીતના ગુજરાતમાં નવા બીજા 5 સેન્ટર ઓફ એક્સેલન્સ ઊભા કરવામાં છે. આજે બાગાયતી મદદનીશ માટે આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે કે 5 નવા સેન્ટર ઓફ એક્સેલન્સ નવા ઊભા થશે. આ બજેટમાં એને એલોકેટ થયેલું છે. ત્યારબાદ છે આદિજાતિ વિકાસમાં મધમાખી પાલકોને મધમાખીની હાઇવ્સ તથા કોલોની પૂરી પાડવા માટે 6 કરોડની જોગવાઈઓ કરવામાં આવે છે. આપણને ખ્યાલ છે કે જે મધમાખીનો ઉછેર કરે છે અથવા મધમાખીનું જે પાલન કરે છે, કે જેની ખેતી કરે છે, આપણે એપીકલ્ચર તરીકે ઓળખતા હોય છે. બરાબર છે. ત્યારબાદ છે કૃષિ યુનિવર્સિટી. તો રાજ્ય કૃષિ યુનિવર્સિટી કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવાના હેતુથી મોરબી અને કચ્છ ખાતે નવી કૃષિ મહાવિદ્યાલયો તથા ખેડબ્રહ્મા ખાતે કૃષિ ઇજનેરી મહાવિદ્યાલય ચાલુ કરવામાં આવશે. તો આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ખેતી મદદનીશ માટે ઇમ્પોર્ટન્ટ છે. આપણને ખ્યાલ છે કે અત્યારે ગુજરાતમાં 4 કૃષિ યુનિવર્સિટી જોવા મળે છે, જે નવસારી છે, આણંદ છે, દાંતીવાડા છે અને જુનાગઢ ખાતે આવેલી આપણને જણાય છે. અને ત્યારબાદ એક પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવાની છે હાલોલ ગામ પાસે, ગાંધીનગર નજીક. અને ત્યારબાદ છે આપણે રક્ષા શક્તિ યુનિવર્સિટી નહીં, રક્ષા શક્તિની કામધેનુ યુનિવર્સિટી આપણને જોવા મળે છે, કે જેમાં પશુ ડેરી ઉદ્યોગ જે છે, પશુપાલન, એ બધું જે વેટરનરી સાયન્સને લગતું જે છે એ કામધેનુ યુનિવર્સિટી છે. આ તો
આપણે વાત કરી 6 યુનિવર્સિટીની, બરાબર છે. ત્યારબાદ કૃષિ યુનિવર્સિટી તો મેઇન 4 છે, એક પ્રાકૃતિક યુનિવર્સિટી. તો હવે નવી મોરબી અને કચ્છમાં પણ આપણને કૃષિ યુનિવર્સિટી જોવા મળે છે. તો આપણા માટે સારું એવું આ ઓપોર્ચ્યુનિટી છે કે મોરબી અને કચ્છ ખાતે નવી કૃષિ યુનિવર્સિટી જોવા મળે એ. અને ત્યારબાદ છે ખેડબ્રહ્મામાં શું આવશે, તો કે કૃષિ ઇજનેરી મહાવિદ્યાલય આવશે. તો આ જે કૃષિ મદદનીશ જે આપણે છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આપણા માટે આ જે આપી રહ્યા છે એ બધા માટે ઇમ્પોર્ટન્ટ છે કે જે મોરબી અને કચ્છ ખાતે શું આવશે, તો કે કૃષિ મહાવિદ્યાલયો આવશે અને ખેડબ્રહ્મા ખાતે કૃષિ ઇજનેરી આવશે, બરાબર છે. મોરબી અને કચ્છ ખાતે કૃષિ મહાવિદ્યાલયો અને ખેડબ્રહ્મા ખાતે ખેડબ્રહ્મા ક્યાં છે, ખેડબ્રહ્મા અહીંયા કે ખેડબ્રહ્મા ખાતે આવવાની કૃષિ ઇજનેરી મહાવિદ્યાલય કે જેની નવી બનશે. અને ત્યારબાદ છે પશુપાલન ક્ષેત્રે શિક્ષણ તેમજ સંશોધન કાર્ય માટે કામધેનુ યુનિવર્સિટીમાં 324 કરોડની જોગવાઈઓ કરવામાં આવી છે. ત્યારબાદ છે પશુપાલન. તો આપણે મેં તમને જે વાત કરી કે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના એની અંતર્ગત શું છે, તો આપ ગૌ માતા એટલે કે ગાયોની સાર સંભાળ જે રાખીએ એ જે યોજના મેં તમને વાત કરી કે દર મહિને 800 થી 900 જેટલા આપે છે અને યરલો આપણે હિસાબ કરીએ તો કંઈક 10 થી 12 હજાર જેવું સમથિંગ થાય છે, ઓકે, એપ્રોક્સ. તો એ જે છે એ શેના અંતર્ગત આવે છે, તો કે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અંતર્ગત આવે છે. ત્યારબાદ છે ફરતા પશુનું દવાખાનું તથા કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાઓ માટે પણ જોગવાઈ કરવામાં આવે છે. આપણે એવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે ગુજરાતમાં કયા એવી યોજનાઓ છે કે જેમાં ફરતા પશુનું દવાખાનું અથવા એમ્બ્યુલન્સની સુવિધાઓ પૂરી પાડે છે, તો એમાં આપણે કહી શકીએ કે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાઓ, બરાબર છે. ત્યારબાદ છે ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે દૂધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપવા માટે પણ સહાય પૂરી, મતલબ આપણે ગ્રામ્ય કક્ષાએ ડેરી ફાર્મની સ્થાપના કરવી જોઈએ એ માટે. ત્યારબાદ છે ગાભણ તથા વિયાણ થયેલા જે પશુઓ હોય છે એના ખાનદાન માટે પણ સહાયની યોજનાઓ પશુપાલકોને લાભ આપવા માટે. ત્યારબાદ છે સરકારી પશુ સારવાર સંસ્થા ખાતે વિના મૂલ્યે પશુ સારવાર ઉપલબ્ધ કરાવવા માટે મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના. તો આ આપણે શું છે, તો કે મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર જે યોજના છે એના અંતર્ગત જે પણ પશુઓ હોય છે એને વિના મૂલ્યે સારવાર કરવામાં આવે છે. ત્યારબાદ છે પશુધન વીમા સહાય યોજના કે પશુ આપણું જે ધન હોય છે એને પણ વીમાની સહાય અંતર્ગત આપણે એને આવરી લેવામાં આવતા હોય છે, બરાબર છે. ત્યારબાદ છે પાડી કે વાછરડી જે ઉછેર હોય છે યોજના અંતર્ગત આપણે શું કરવાનું, તો કે જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘો માટે પણ એની અલગ અલગ યોજનાઓ બહાર પાડવાની છે. ત્યારબાદ છે કચ્છ અને સૌરાષ્ટ્રના જે વિસ્તાર હોય છે એમાં દૂધ ઉત્પાદન સહકારી સંઘો હોય છે કે જેમાં વિવિધ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે પણ આપણે એમાં છે, એટલે કે કચ્છ અને સૌરાષ્ટ્રના જે દૂધ ઉત્પાદન સહકારી સંઘો હોય છે એના માટે પણ જોગવાઈઓ આપણા બજેટમાં થયેલી છે. ત્યારબાદ છે મત્સ્ય ઉદ્યોગ. આપણને ખ્યાલ છે ગુજરાતને 1600 કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો મળેલો છે અને આપણને આખા ભારત દેશમાં સૌથી વધારે પ્રમાણમાં જો દરિયા કિનારો મળેલો હોય તો એક રાજ્ય એકમાત્ર ગુજરાત છે. અને આ જે દરિયા કિનારો મોટો છે એના લીધે આપણા મત્સ્ય ઉદ્યોગનો પણ સારો એવો વિકાસ આપણા ગુજરાતમાં થયેલો છે. તો જે આ મત્સ્ય ઉદ્યોગનો વિકાસ થયો હોય તો એની સાથે મત્સ્ય ઉદ્યોગમાં આપણે કેવી રીતે એને સારો વધુમાં વધુ વિકાસ કરી શકીએ તો એના માટે પણ બજેટ એલોકેટ થયેલું હોય છે. તો આપણે એની વાત કરીએ કે મત્સ્ય બંદરો માઢવાડ, ત્યારબાદ નવા બંદર, વેરાવળ 2, માંગરોળ તળ અને સૂત્રાપાડાના વિકાસ અને રાજ્યના હયાત મત્સ્ય બંદરો, મત્સ્ય ઉતરાણ કેન્દ્રોનું આધુનિકીકરણ, અપગ્રેડેશન તથા ડ્રેજિંગ જેવી જે સુવિધા હોય છે એના માટે આપણે ઊભી કરવા માટે પણ બજેટમાં 627 કરોડની જોગવાઈઓ થયેલી છે. ત્યારબાદ છે સાગર ખેડૂતોને હાઈ સ્પીડ ડીઝલ વેટ રાહત યોજનામાં, મતલબ કે જે સાગર ખેડૂતો હોય છે કે જે દરિયાઈ કહેવાય ને જે દરિયો ખેડવા જાય છે તો એને ડીઝલમાં રાહત મળે, વેટ એટલે કે જે વેટ હોય છે આપણો
જે ચાર્જિસ હોય છે, ટેક્સ હોય છે, એમાં રાહત માટેની પણ યોજના છે. ત્યારબાદ છે દરિયાઈ આંતરદેશીય અને ભાંભરા પાણીમાં મત્સ્ય ઉદ્યોગના વિકાસ માટે પણ 134 કરોડની જોગવાઈઓ થયેલી છે. ત્યારબાદ છે સહકાર. હવે જે આવે છે ને, અત્યાર સુધીનું આપણું જે બી હતું તે એગ્રીને લગતો એમાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતા. હવે આપણે શું કરવાનું છે, આ બધું જે છે એમાં મેઇન જો કંઈ આપણને એવી દેખાય કે યોજનાઓ છે જે આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે, એને આપણે કેપ્ચર કરવાની છે. હવેની આપણે જે લેક્ચર છે એમાં હરેક વસ્તુ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી, પણ આપણે એમાંથી જે કહેવાય ને ક્રસ જે હોય, જે મેઇન આપણી એક્ઝામને લાગતું વળગતું હોય અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ બીજી એક્ઝામ માટે પણ, જનરલ જે એક્ઝામ હોય છે એના માટે પણ જો ઇમ્પોર્ટન્ટ હશે, એ ટોપિક આપણે હવે કવર કરશું. બરાબર છે. તો સૌપ્રથમ વાત કરીએ તો ખેડૂતોને બેંક મારફત 3 લાખ સુધીનું ટૂંકી મુદતનું પાક ધિરાણ કે જે KCC આપણને ખ્યાલ છે, કિસાન ક્રેડિટ કાર્ડની મફત મારફત આપણને આપવા છે. કેટલું? તો કે 3 લાખ સુધીનું ટૂંકી મુદતનું ધિરાણ આપવામાં આવશે. તો એ કેવી રીતે? ટૂંકી મુદત એટલે શોર્ટ ટર્મ. બરાબર છે. અને આ જે ધિરાણ હોય છે એમાં 4% લેખે વ્યાજ હોય છે, એનું આપણને ઇન્ટરેસ્ટ હોય છે, એ રાહત આપવા માટે કેટલા 1140 કરોડની જોગવાઈ થયેલી છે. ત્યારબાદ છે પશુપાલકો અને માછીમારો હોય છે એને 2 લાખ સુધીનું ટૂંકું મુદતના ધિરાણ માટે 4% વ્યાજ હોય છે, એની રાહત આપવાની પણ જોગવાઈ થયેલી છે. ત્યારબાદ શું છે તો કે ખેતી વિષયક જે પ્રાથમિક ધિરાણ હોય છે મંડળીઓ કે જેમાં કોમ્પ્યુટરાઇઝેશન કરવામાં આવેલું છે. આપણને ખ્યાલ છે હવે હરેક જગ્યાએ કોમ્પ્યુટરાઇઝેશન કરવામાં આવે છે ડિજિટલ ગુજરાત, ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત. ઓકે. ત્યારબાદ છે બજાર જે સમિતિઓ હોય છે માળખાકીય સુવિધાઓના જે વિકાસ માટે સહાય કરવા માટે કિસાન કલ્પવૃક્ષ, આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. કિસાન કલ્પવૃક્ષ તો શું છે? તો કિસાન કલ્પવૃક્ષ જે યોજના છે એ શું છે તો કે બજાર સમિતિ હોય છે, આપણને ખ્યાલ છે કે આપણે મંડીમાં લઈ જાય છે, મતલબ કે APMCમાં આપણે લઈ જાય છે, માર્કેટિંગ યાર્ડમાં આપણે આપણી ખેત પેદાશો હોય છે ને લઈ જાય છે, અને ત્યાં જો આપણી ખેત પેદાશોને વ્યવસ્થિત જો આપણી કિંમત ના મળી રહે તો આ જે ખેડૂતો હોય છે એનું નુકસાન થાય છે. તો એ માટે જે બજાર સમિતિઓ અલગ અલગ સમિતિ હોય છે, જે કોર્પોરેશન આપણે કહી શકીએ અથવા તો APMCનું જે બોર્ડ હોય છે, એમાં ટ્રાન્સપરન્સી વધુમાં વધુ જળવાય અને સારું એવું આપણી જે પ્રોડક્ટ હોય છે એનો ભાવ આવી શકે, એ માટે જે બજાર સમિતિઓની માળખાકીય જે સગવડો હોય છે એનો વિકાસ કરવા માટે જે વિકાસ થાય છે એ શેના અંતર્ગત થાય છે? તો કે કિસાન કલ્પવૃક્ષ યોજના અંતર્ગત થાય છે. બરાબર છે. ત્યારબાદ છે બજાર સમિતિઓમાં પ્રોસેસિંગ યુનિટ સ્થાપવાના, પ્રોસેસિંગ યુનિટ તો એ માટે પણ સહાય આપવામાં આવે છે. ત્યારબાદ છે સહકારી ખાંડ ક્ષેત્રે વધુ મજબૂત બનાવવા માટે વિવિધ યોજનાઓ માટે પણ જોગવાઈઓ થયેલી છે. ત્યારબાદ છે મહત્વની બાબતો ગુજરાતને. તો હવે આમાં વાત કરીએ તો શું છે તો કે નમો લક્ષ્મી યોજના. તો નમો લક્ષ્મી જે યોજના છે એ શું છે તો કે જે નમો લક્ષ્મી યોજના જે છે એ શું છે તો કે એ યોજના છે એમાં ધોરણ 9 થી 10 તથા 11, 12 તથા 12 સુધી, એટલે ઇન શોર્ટ કહી શકીએ આપણે 9 થી 12 સુધીની જે પણ કન્યાઓ હોય છે તેને સ્કોલરશિપ પ્રોવાઈડ કરવા માટેની છે. બરાબર. તો જે 9 અને 10ના જે લોકો છે એને વાર્ષિક 10,000 અને 11-12ના લોકો માટે વાર્ષિક 15,000ની સહાય પૂરી પાડવામાં આવે છે. પણ કેને અંતર્ગત હોય છે? તો કે નમો લક્ષ્મી યોજનાને અંતર્ગત હોય છે. ત્યારબાદ છે આ સેમ જ છે, આપણે જે આગળ વાત કરીએ. બરાબર છે. ત્યારબાદ છે સગર્ભા અને ધાત્રી માતાઓ હોય છે એને પોષણ મળે એ માટે જે આહાર હોય છે એ મળી રહે, એ જે યોજના એ શું છે તો કે નમોશ્રી યોજના. નમોશ્રી યોજના છે કે જે અંતર્ગત નમોશ્રી યોજના અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાઓ એને પોષણ મળી રહે એ માટે જે પોષણ આપણને ખ્યાલ છે ફૂડ પેકેટ પ્રોવાઈડ કરે છે એ આમાં આવશે. ત્યારબાદ આ યોજના અંતર્ગત શું છે તો કે SC, ST, NFSA, PM-જય સહિત 11 જેટલા માપદંડોમાં આવતી સગર્ભા બહેનોને 12,000ની સહાય આપવામાં આવશે. ફૂડ પેકેટ પણ મળે છે, એ પણ આમાં સમાવેશ છે, અને 12,000ની સહાય પણ આપવામાં આવે છે. બરાબર છે. ત્યારબાદ છે પોષણલક્ષી યોજનાઓમાં નોંધપાત્ર ફેરફાર. દૂધ સંજીવની યોજના હેઠળ, યસ, આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. દૂધ સંજીવની યોજના હેઠળ શાળાઓમાં અપાતા દૂધમાં ફેટનું પ્રમાણ 1.5 થી વધારીને 4.5 આપવામાં આવશે. એટલે કે આપણે એ યાદ રાખવાનું છે કે દૂધ સંજીવની યોજના છે એમાં દૂધનું જે શાળામાં જે હોય છે બાળકો હોય છે જે
એ લોકોને દૂધ આપવામાં આવશે અને દૂધમાં ફેટનું પ્રમાણ પહેલાં 1.5 હતું કે જે હવે વધારીને 4.5 કરવામાં આવ્યું છે, બરાબર છે. તથા લાભાર્થી બાળક અને મહિલા અઠવાડિયામાં 5 દિવસ. યસ, આ જે દૂધ સંજીવની યોજના છે એ શું છે તો કે બાળક અને માતા કે જે હોય છે એ લોકોને 5 દિવસ અઠવાડિયામાં દૂધ આપશે. પણ કી યોજના અંતર્ગત તો કે દૂધ સંજીવની યોજના અંતર્ગત. ત્યારબાદ છે પીએમ પોષણ યોજના. પીએમ પોષણ યોજના છે કે જેને અંતર્ગત શાકભાજી, મરી, મસાલા તેમજ ગોળ વગેરે માટે અપાતી વિદ્યાર્થી દીઠ સહાયમાં 60% જેટલો વધારો કરવાનો છે. બરાબર. તો આપણે આ જે છે સ્લાઇડ એમાં આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ શું છે તો કે પહેલાં તો નમોશ્રી યોજના છે. તો નમોશ્રી યોજના છે એ શું છે તો કે જે સગર્ભા અને ધાત્રી માતાઓ હોય છે કે જેને 12,000ની સહાય પૂરી પાડવામાં આવશે. ત્યારબાદ છે દૂધ સંજીવની યોજના. તો દૂધ સંજીવની યોજના શું છે તો કે શાળાઓમાં જે બાળકો હોય છે ને દૂધ આપવામાં આવે છે દૂધ સંજીવની યોજના દરમિયાન. તો એ જે દૂધનું પ્રમાણ હતું 1.5થી વધારીને હવે 4.5% એ ફેટનું પ્રમાણ આપણે કરવાનું છે, બરાબર છે. મતલબ ફેટ ઇન્ક્રીઝ થયા છે કેમાં દૂધ સંજીવની યોજના અંતર્ગત. ત્યારબાદ છે પીએમ પોષણ યોજના. તો જે પીએમ પોષણ યોજના છે એને અંતર્ગત શાકભાજી, મરી, મસાલા અને ગોળ એ પણ વિદ્યાર્થી દીઠ આપણે આપવામાં આવશે. ત્યારબાદ છે પીએમ પોષણ યોજના, મેં તમને જે કીધું એ જ. એમાં શું છે તો કે પીએમ પોષણ યોજના અંતર્ગત મધ્યાહન ભોજનની યોજનામાં પણ ગુણવત્તા વધારવામાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી ચાલુ કરવામાં સારા પરિણામો મળેલા છે એવું કે છે. અને શું છે તો કે 78 આદિજાતિ અને પછાત જે તાલુકાઓ હોય છે એમાં સેન્ટ્રલાઇઝ કિચનનું આયોજન કરવામાં આવશે. તો આપણે એવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે સેન્ટ્રલાઇઝ કિચનનું આયોજન કઈ યોજના અંતર્ગત કરવામાં આવશે તો તે પીએમ પોષણ યોજના અંતર્ગત ગુજરાતમાં સેન્ટ્રલાઇઝ કિચનનું આયોજન કરવામાં આવશે, બરાબર છે. ત્યારબાદ છે ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો હોય છે એને કેશલેસ આરોગ્યની સુવિધાઓ પૂરી કેના દ્વારા પાડવામાં આવશે તો કે પ્રધાનમંત્રી જનધન આયુષ્ય યોજના અંતર્ગત PMJY તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર છે. તો આ પણ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ છે કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કેશલેસ એટલે કે કંઈ પણ ખર્ચો કરવાનો નહીં. આપણને ખ્યાલ છે આયુષ્યમાન કાર્ડ જે છે એ કઢાવવાનું હોય છે ને એ આયુષ્યમાન કાર્ડને અંતર્ગત આપણે જવાનું હોય છે હોસ્પિટલમાં અને કંઈ પણ આપણને જો બીમારી હોય છે તો એનું ફ્રીમાં આપણે ઓપરેશન થઈ જતું હોય છે. તો એ કઈ યોજના અંતર્ગત છે તો કે PMJY યોજના અંતર્ગત. ત્યારબાદ છે નમો સરસ્વતી યોજના. તો નમો સરસ્વતી યોજના જે છે એ કયા વિદ્યાર્થીઓને લાગુ પડે છે તો નમો સરસ્વતી જે યોજના છે તે વિજ્ઞાન પ્રવાહ એટલે કે જે સાયન્સ સ્ટ્રીમના જે સ્ટુડન્ટ્સ છે એ લોકો માટે ઇમ્પોર્ટન્ટ હોય છે, બરાબર છે. કે જેમાં ધોરણ 11માં 10,000 અને ધોરણ 12માં 15,000 મળીને કુલ 25,000ની સહાય કરવામાં આવશે. અને આપણે આગળ જે યોજના જોઈએ ને એ યોજનામાં શું હતું તો કે એમાં માત્ર છોકરીઓ ગર્લ્સને જ બેનિફિટ મળતો હતો પણ આ નમો સરસ્વતી યોજના છે આમાં બોયઝને પણ બેનિફિટ મળશે. ત્યારબાદ છે નિર્મળ ગુજરાત 2 એટલે કે નિર્મળ ગુજરાત 2 અભિયાન અંતર્ગત શું કરવાનું છે તો કે જો ગુજરાતમાં આપણે મહાત્મા ગાંધીજીની જે 150મી જન્મજયંતિ હોય છે એ વર્ષે સ્વચ્છ ભારતના રાષ્ટ્રવ્યાપી આપણે અભિયાન શરૂ થયેલું છે, બરાબર છે. તો સ્વચ્છતા નિર્મળ ગુજરાત આપણને ખ્યાલ છે નિર્મળનો પર્યાય શબ્દ શું છે તો કે સ્વચ્છ. તો સ્વચ્છતા અભિયાન જે શરૂ કરશું એ આપણે કેના અંતર્ગત હશે તો કે નિર્મળ ગુજરાત 2 અભિયાન અંતર્ગત હશે. ત્યારબાદ છે પવન અને સૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાતને નીતિગત નિર્ણયો થકી ગ્રીન એનર્જીના ઉત્પાદનમાં આગવું આપણે સ્થાન ધરાવીએ છીએ ને એના માટે જ આપણે શું છે તો કે રિન્યુએબલ એનર્જી પોલિસી 2023 દ્વારા રાજ્યમાં આ ક્ષેત્રે મોટા રોકાણ દ્વારા રોજગારી નવી તકો ઊભી કરશે. અને મિશન ગ્રીન હાઇડ્રોજન અંતર્ગત વર્ષ 2023 સુધીમાં ભારતમાં 5 મિલિયન મેટ્રિક ટન કેટલું છે તો કે 5 મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજન હોય છે એનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક છે અને ગુજરાત એના માટે મહત્તમ યોગદાન આપશે, બરાબર છે. તો આપણને એવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે ગ્રીન હાઇડ્રોજન યોજના અંતર્ગત ગુજરાતમાં શું થશે તો ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી છે એનો સારો એવો વિકાસ થશે, બરાબર છે. ત્યારબાદ છે ગ્લોબલ સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે આપણે આત્મનિર્ભરતા લાવવા માટે શું કરવાનું છે તો કે માઇક્રોન જે સાણંદ ખાતે છે એ માઇક્રોન કંપની દ્વારા સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવાની કામગીરી થશે.
ત્યારબાદ છે આપણને ખ્યાલ છે હીરા, કે જેના વૈશ્વિક બજારમાં ગુજરાત એ મોખરું સ્થાન ધરાવે છે. આપણા ભારતમાં જો સૌથી વધારે હીરાની માર્કેટ આવેલી હોય છે તો તે ગુજરાત અને જયપુરમાં સારું એવું જોવા મળે છે. ત્યારબાદ છે ડાયમંડ કટિંગ, પોલિશિંગ અને માર્કિંગ સર્ટિફિકેશનને આવરી લેતું ડાયમંડ બુર્સ, જે સુરત ખાતે આવેલું છે, આપણને ખ્યાલ છે કે જે વિશ્વની સૌથી મોટી સિંગલ ઓફિસ સ્પેસ છે. ડાયમંડ બુર્સ કે જે સુરત ખાતે આપણને જોવા મળે છે. તો આપણને એવો ક્વેશ્ચન પૂછાઈ શકે, ડાયમંડ બુર્સ કયા ક્ષેત્રને લગતું છે? તો ડાયમંડ બુર્સ જે છે એ હીરાને ક્ષેત્રને લગતું છે, કે જેમાં હીરાનું લેવેચ થાય તથા એમાં સૌથી મોટી એક ઓફિસ, આખી સ્પેસ છે કે જેમાં હીરા રત્ન કલાકારો હીરાના માટે જે ખસતા હોય છે એ લોકોને આપણે રત્ન કલાકારો તરીકે પણ ઓળખતા હોય છે. ઓકે, ત્યારબાદ છે રાજ્યમાં શહેરીકરણ હોય છે એની ગતિને જે વધી રહેલી હોય છે, આપણને ખ્યાલ છે. તો રાજ્યની અંદાજે 50% વસ્તી હોય છે અત્યારે શહેરોમાં વસવાટ કરે છે, ત્યારે કોઈને ગામડામાં રહેવું ગમતું નથી. તો જે વર્ષ 2047 સુધીમાં વધીને 75% સુધી પહોંચી જાય, એટલે કે 25% જ વસ્તી હશે કે જે આપણને ગામડામાં જોવા મળશે. અને હું તો એવું વિચારું છું કે આપણે એ ટાઈમે તો 2047 એટલે 2050 આજુબાજુ તો આપણે ગામડામાં જશું તો બધા એજ પીપલ જે હશે એ જ જોવા મળશે. જે યંગ જનરેશન હશે એ બધી આપણને સિટીમાં જોવા મળશે. અને ત્યારબાદ જો આપણે શહેરીકરણ વધતું હોય છે દિવસે ને દિવસે, તો તે માટે શું આપણા ગુજરાત સરકારે કર્યું છે? તો ગુજરાત સરકારે નવસારી, ગાંધીગ્રામ, મોરબી, વાપી, આણંદ અને મહેસાણા અને જે સુરેન્દ્રનગર જે વઢવાણ છે એને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે. એટલે કે આપણે એવું કહી શકીએ કે ભવિષ્યમાં, એટલે કે નજીકના સમયમાં જ જે નવસારી છે, ગાંધીધામ છે, મોરબી છે, વાપી છે, સાણંદ છે, મહેસાણા અને સુરેન્દ્રનગર વઢવાણ જે છે એને નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવવામાં આવશે. અત્યારે આપણને ગુજરાતમાં મુખ્યત્વે 8 જેટલી મહાનગરપાલિકાઓ જોવા મળે છે, પણ જે વધીને 8માંથી વધી જશે અને બીજી 8 બનશે, એટલે 16 જેટલી આપણને નગરપાલિકાઓ જોવા મળશે. ઓકે, ત્યારબાદ છે આપણે કંઈ પણ કહેવાય ને, કંઈ ટ્રેજેડી થાય, કંઈ પણ આપણે મુસીબતમાં ફસાય છે, એવી સિચ્યુએશન હોય તો એના માટે એક જ સિંગલ નંબર હશે કે જે 112, કે જે પોલીસ, ફાયર બ્રિગેડ અને બીજી ઇમરજન્સી જે સર્વિસ હોય છે એના માટે ઉપલબ્ધ રહેશે. અને આ જે નંબર ડાયલ કરીએ તો શું થશે? તો કે શહેરી વિસ્તારમાં 10 મિનિટમાં અને ગ્રામ્ય વિસ્તારમાં 30 મિનિટમાં જે નજીકનું જે પોલીસ સ્થળ હશે ત્યાં પહોંચી જશે અને આપણને જનરક્ષક યોજના અંતર્ગત આપણને સહાય મળશે. ઓકે, તો કઈ યોજના અંતર્ગત? તો કે જનરક્ષક સહાય યોજના અંતર્ગત. ત્યારબાદ છે આર્થિક ઉત્કર્ષ. તો આર્થિક ઉત્કર્ષ છે એમાં શું છે? તો કે આદિમ જૂથ અથવા હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના અને કન્ઝર્વેશન કમ ડેવલપમેન્ટ, એટલે કે CCD પ્રોજેક્ટ, એના માટે અલગ અલગ યોજનાઓ. ત્યારબાદ છે કૃષિકરણ યોજના હેઠળ ખેડૂતોને સહાય કરવામાં આવશે. આદિજાતિ જે જિલ્લાઓ હોય છે એમાં 5000થી વધુ દૂધ મંડળીઓ, અને કેમાં? તો કે આદિજાતિના જે જિલ્લા હોય છે એમાં 5000થી વધુ દૂધ મંડળીઓ અને સોલાર રૂફટોપની સ્થાપના માટે સબસિડી પ્રોવાઈડ કરવામાં આવશે. તો બરાબર છે. ત્યારબાદ છે સંકલિત ડેરી વિકાસ યોજના IDDP હેઠળ દૂધાળા પશુઓ હોય છે કે જેને પશુઓની યુનિટ કોસ્ટ અને સહાયમાં મર્યાદા હોય છે, કે જે સબસિડીઝ મતલબ મળે છે એમાં વધારો કરવામાં આવશે. બરાબર છે. ત્યારબાદ છે MYSY મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત 75,000 વિદ્યાર્થીઓને સહાય કરવામાં આવશે. MYSY શું છે? તો કે એક યુવા સ્વાવલંબન યોજના છે કે જેમાંથી વિદ્યાર્થીઓને સહાય કરવામાં આવશે. ત્યારબાદ છે મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના MKKN, એ અંતર્ગત મેડિકલમાં જે અભ્યાસ કરતી હોય છે જે ગર્લ્સ, એ લોકોને સહાય કરવામાં આવશે. ત્યારબાદ છે NFSA રેશન કાર્ડ ધારકો હોય છે, એ જે રેશન કાર્ડ ધારકો હોય છે એને શું મળશે? તો કે પ્રોટીનયુક્ત પોષણક્ષમ આહાર પૂરો પાડવા તુવેર દાળ અને ચણાના વિતરણનો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. મતલબ કે આપણને એવું ક્વેશ્ચન પૂછાઈ શકે કે જે PDS સિસ્ટમ છે, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, એમાં NFSA જે રેશન કાર્ડ ધારકો હોય છે એ લોકોને પ્રોટીનયુક્ત પોષણ પૂરવામાં પાડવા માટે કયા કઠોળ પાકોનું વિતરણ કરવામાં આવે છે? તો એ અંતર્ગત તુવેર દાળ અને ચણાનું વિતરણ કરવામાં આવે છે. બરાબર છે. ત્યારબાદ છે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ NFSA, એમાં શું છે 2013માં જે આવેલો છે કે જેમાં અનાજ પૂરું પાડવામાં આવશે. બરાબર છે. ત્યારબાદ છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના. તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અથવા તો સરકારની
PNG અને LPG સહાય યોજના જે અંતર્ગત હોય છે એમાં લાભાર્થીઓને લાભ મળશે. અને આ શું છે તો એમાં વિનામૂલ્યે રિફાઇન્ડ ગેસ સિલિન્ડર હોય છે એ રિફિલિંગ આપણને મળશે, એની સહાય મળશે. મતલબ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના તથા PNG અને LPG સહાય યોજના હોય છે તેમાં શું છે તો કે ગેસ સિલિન્ડર હોય છે એ રિફિલિંગની આપણને સહાય મળશે. બરાબર. ત્યારબાદ આગળ છે કે સૂક્ષ્મ પોષક તત્વો યુક્ત એટલે કે ડબલ ફોર્ટિફાઈડ મીઠા કે જેમાં આયર્ન અને આયોડિન યુક્ત મીઠાનું વિતરણ કરવામાં આવશે. ત્યારબાદ છે શ્રી અન્ન એટલે કે મિલેટના વપરાશને આ ઇમ્પોર્ટન્ટ છે આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ કે મિલેટના વપરાશ જે હોય છે એને પ્રોત્સાહન આપવા માટે બાજરી, જુવાર, રાગી, નાગલી જેના આપણે ખરીદી કરીએ તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત 300 પ્રતિ ક્વિન્ટલ પ્રોત્સાહન બોનસ ચૂકવવા માટે આ યોજના. આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એ ઇમ્પોર્ટન્ટ છે કે શ્રી અન્ન એટલે કે મિલેટ જે યોજના છે તો શ્રી અન્ન છે પહેલા તો શેની સાથે સંકળાયેલી યોજના છે તો કે આપણે એવો ક્વેશ્ચન પૂછે ધાન્ય પાકો, મિલેટ પાકો, તેલીબિયા પાકો કે રોકડિયા પાકો, તો એનો આન્સર આવે છે જે શ્રી અન્ન યોજના છે મિલેટ પાકો માટે છે. તો મિલેટ પાકોમાં કયા કયા પાકોનો સમાવેશ થાય છે તો કે બાજરી છે, જુવાર છે, રાગી છે, નાગલી છે, વાવટો છે, બાવટો છે કે જે ઝીણા હોય છે, સામો છે, એ બધા મિલેટમાં એનો સમાવેશ થતો હોય છે. બરાબર છે. ત્યારબાદ છે નિર્મળ ગુજરાત 2 અંતર્ગત આપણે શું કરવાનું તો કે ઘન અને પ્રવાહી જે કચરો હોય છે એના કાયમી નિકાલ માટે એક વ્યવસ્થા ઊભી કરવાની આવશે. કેમાં ઘન અને પ્રવાહી કચરાનું તો કે નિર્મળ ગુજરાત 2 યોજના અંતર્ગત. ત્યારબાદ છે મનરેગા. આપણે વાત કરી હતી મનરેગાની કે જે સૌપ્રથમ ક્યાંથી મનરેગાની શરૂઆત થઈ હતી? આંધ્રપ્રદેશમાંથી. સૌથી વધુ બજેટ કઈ યોજનામાં સરકાર ફાળવે છે? મનરેગામાં. ઇન્ડિયા લેવલે અને ગુજરાત લેવલની વાત કરીએ તો પણ સૌથી વધારે છે 1309 કરોડનું બજેટ હોય છે. ત્યારબાદ સૌની યોજના આપણને ખ્યાલ છે સૌની યોજનાનું મુખ્ય શું છે તો કે બધે પાણી મળી રહે કે જે મુખ્યમંત્રી આપણે નરેન્દ્ર મોદી હતા ગુજરાતમાં એ સમયે એને સ્ટાર્ટ કરેલી છે સૌની યોજના. આ તો સૌને આવાસ માટેની છે. એ શું છે? સૌને આવાસ પ્રતિબદ્ધતા માટે જે વડાપ્રધાન હોય છે એના સ્વપ્નને સાકાર કરવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે કે આવાસ મળી રહે. સૌની યોજના છે એ પાણી સાથે જોડાયેલી યોજના છે અને પ્રધાનમંત્રી જે આવાસ યોજના છે એ શું છે તો કે બધાને ઘર મળી રહે એના માટેનું છે. ત્યારબાદ છે ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત અંદાજે 3 લાખ સ્વ-સહાય જૂથોની રચના કરવી. સ્વ-સહાય જૂથો એટલે શું છે? સેલ્ફ હેલ્પ ગ્રુપ. બરાબર છે. ત્યારબાદ છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ 255 કરોડની જોગવાઈ કરવામાં છે. ત્યારબાદ છે આદિમ જૂથ હોય છે એના લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે પ્રધાનમંત્રી આદિજાતિ ન્યાય મહાભિયાન વિષય અન્વયે ઘરનું ઘર આપવાની યોજના કરવામાં આવી છે. સર ત્યારબાદ છે કે ગુજરાત સોશિયલ એન્ટરપ્રાઇઝ ફંડ એની રચના કરવામાં આવશે. શા માટે એન્ટરપ્રાઇઝ ફંડ? તો કે ગુજરાતના જે ઉદ્યોગો હોય છે અથવા તો વેન્ચર કેપિટલ હોય છે એ લોકોને ગ્રામ્ય વિસ્તારના સામાજિક સાહસોને પ્રોત્સાહન આપવા માટે. આપણે ખ્યાલ છે મેં વાત કરીને કે અત્યારે 50% વસ્તી જે છે આપણને શહેરમાં જોવા મળે છે. તો શહેરમાં જો આટલી વસ્તી જોવા મળતી હોય તો આપણે ગામડામાં લોકોને એવી સુવિધાઓ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવી જોઈએ કે જે માઇગ્રેટ ઓછા થાય એટલે કે ગામડામાંથી શહેરીકરણ ઓછું થાય એટલા માટે. ત્યારબાદ છે સ્વ-સહાય જૂથોની આવકમાં વધારો થાય તે માટે શું કરવાનું તો કે તંદુરસ્ત હરીફાઈને પ્રોત્સાહન આપવા માટે પરફોર્મન્સ લિંક્ડ ઇન્ટેન્સિવ યોજના હેઠળ આપણે સ્વ-સહાય જૂથો એટલે મેં તમને જે કીધું સેલ્ફ હેલ્પ ગ્રુપ. બરાબર છે. ત્યારબાદ છે સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના શહેરનો વિકાસ થાય એના માટે છે. ત્યારબાદ છે અમૃત 2. તો અમૃત 2 યોજના છે એ કેના હેઠળ છે તો કે પાણી પુરવઠા, ડ્રેનેજ સિસ્ટમ, તળાવોના વિકાસ અને પરિવહન વ્યવસ્થા સાથે જોડાયેલી છે. અમૃત 2 છે એ શેના સાથે જોડાયેલી છે? યાદ રાખજો, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. અને ત્યારબાદ છે અમદાવાદ અને સુરત શહેરમાં ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ. આપણને ખ્યાલ છે અમદાવાદ અને સુરતમાં મેટ્રો આવી ગઈ છે. ત્યારબાદ છે ગિફ્ટ સિટી કે જેને આપણે ફિનટેક હબ તરીકે પણ ઓળખીએ છીએ ગિફ્ટ સિટીને. બરાબર છે. કે જે ગિફ્ટ સિટી ખાતે શું આવેલું છે તો કે એશિયાનું સૌથી મોટું બુલિયન માર્કેટ આવેલું છે. બુલિયન માર્કેટ એટલે શું છે તો કે ગોલ્ડનું જે હોય છે શેર માર્કેટ માટે કેમ હોય છે એવી રીતના ગોલ્ડ માટેનું જે માર્કેટ હોય છે એને બુલિયન માર્કેટ આપણે કહેવામાં છે ને એ ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે ફિનટેક હબ આવેલું છે. બરાબર છે. ત્યારબાદ છે ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવા માટે કઈ યોજના છે તો કે કિસાન સૂર્યોદય યોજના
આ આપણા એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે કે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવામાં આવે છે, બરાબર છે. ત્યાર પછી આજે સાગરકાંઠા અને અન્ય વિસ્તારોમાં કૃષિ વિષયક વીજ જોડાણો એ ચલો. ત્યારબાદ છે પીએમ કુસુમ યોજના, બરાબર. પીએમ કુસુમ યોજના, તો એના અંતર્ગત શું છે તો કે સ્ટેન્ડ અલોન ઓફ ગ્રીડ સોલાર પાવર એગ્રીકલ્ચર પંપ. એગ્રીકલ્ચરમાં આપણને ખ્યાલ છે જે આપણે પેસ્ટિસાઇડનો સ્પ્રે કરવા માટે જે પંપ યુઝ થતા હોય છે, પાવર ગ્રીડ સોલારમાંથી ચાલતા જે પંપ હોય છે એનો જે યોજના હોય છે તે કઈ છે? પીએમ કુસુમ યોજના, બરાબર. ત્યારબાદ છે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના. આ ક્યારે શરૂ કરવામાં આવી હતી તો કે 2002માં. ત્યારબાદ છે સરદાર સરોવર યોજના, કે સરદાર સરોવર યોજનાનું મેઇન શું છે તો કે કચ્છ અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો હોય છે એના મતલબ કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોને જરૂરી પાણી મળી રહે કે જેથી પીવાલાયક પાણી મળે, જળ વિદ્યુત આપણે ઉત્પન્ન કરી શકીએ આ યોજના અંતર્ગત, અને ખેતીમાં પણ સારું આપણે પાણીનો યુઝ કરીને એની ખેત પેદાશોને વધારો કરી શકીએ એ છે, બરાબર. ત્યારબાદ છે સૂક્ષ્મ સિંચાઈ યોજના, એટલે ખેડૂતોને ડ્રીપ અને સ્પ્રિંકલર સિસ્ટમ જો વસાવવું હોય તો ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની હેઠળ આપણે જોગવાઈ કરવાની. તો કઈ છે તો કે ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની, બરાબર છે, એના હેઠળ ભારત સહયોગ સૂક્ષ્મ સિંચાઈ માટે. ત્યારબાદ છે કુટીર અને ગ્રામોદ્યોગ પ્રભાગ, એટલે શું છે? વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ. આ જે યોજના છે એના અંતર્ગત શું કરવાનું હોય છે તો કે કારીગરોનો સર્વાંગી વિકાસ માટેનું આયોજન. ત્યારબાદ છે પીએમ વિશ્વકર્મા યોજના, કે શું છે તો કે માનવ કલ્યાણ અને ગરિમા યોજનાઓને વધુ અસરકારક બનાવવાનું આયોજન કરવાનું. તો પીએમ વિશ્વકર્મા અંતર્ગત કે જે કહેવાય ને આપણા જે કલાકારો હોય છે કે જે લોકોને સારું એવું લાકડાનું કામ સારું એવું કરતા આવડે છે, ત્યારબાદ બીજું કે જેનામાં કળા સારી એવી રહેલી છે એ બધા પીએમ વિશ્વકર્મા અંતર્ગત એનો સમાવેશ કરવામાં આવતો હોય છે. ત્યારબાદ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર, કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એકતાનગર ખાતે હોસ્પિટાલિટી ડિસ્ટ્રીબ્યુશનનો વિકાસ કરવાનો, સરદાર સરોવર ડેમ હોય છે એનું શું છે એક્સપિરિયન્સ સેન્ટર ઊભું કરવાનું. ત્યારબાદ છે વીર બાલક ઉદ્યાન સ્થાપવાનું. તો આપણને એવો ક્વેશ્ચન પૂછાઈ શકે, વીર બાલક ઉદ્યાન બનાવવાનું સ્થળ કયું છે તો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે. ગુજરાત વંદના તેમજ દેશી રજવાડા હોય છે, આપણે ખ્યાલ છે ભારતમાં કેટલા 582 જેટલા દેશી રજવાડાઓ હતા કે જે સરદાર વલ્લભભાઈ પટેલે બધાને એક કરીને જે કહેવાય ને અભિયાન સ્ટાર્ટ કરેલું હતું. તો એ જે દેશી રજવાડાઓ હોય છે એનું સંગ્રહાલય બનાવવાનું છે. ક્યાં બનવાનું છે? સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે. ત્યારબાદ છે વનો વિકાસના સંરક્ષણ સંવર્ધન માટે વળતરની વનીકરણ કામગીરી માટે CAMPF એટલે કે ફંડ છે એની. ત્યારબાદ છે વન વિસ્તાર માટે ફંડ અને વન્ય પ્રાણીઓના રક્ષણ માટે અને એના વિકાસ માટે. અને મેઇન શું છે? ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન, એટલે શું છે કે આપણને ખ્યાલ છે કે આપણે ઘણી જગ્યાએ જતા હોય છે, આપણે ઇકોસિસ્ટમ હોય છે એનું નુકસાન કરતા હોય તો આપણે ફરી આપણી ઇકોસિસ્ટમને કેવી રીતના ડેવલપ કરી શકીએ, એટલે કે રીડેવલપ કેવી રીતે કરી શકીએ, અને આપણી જે ઇકોસિસ્ટમ છે જે બાયોડાયવર્સિટી છે એને આપણે કેવી રીતે રિઝર્વ કરી શકીએ એના માટે પણ ગુજરાત સરકાર ફંડ લઈને આવી છે. ત્યારબાદ છે ક્લાઇમેટ ચેન્જ. તો ક્લાઇમેટ ચેન્જ છે તો આપણને ખ્યાલ છે કે સોલાર રૂફટોપ યોજના અંતર્ગત આપણે શું કરવાનું તો કે સોલાર રૂફટોપ યોજના અંતર્ગત આપણે જે વીજળી હોય છે સૂર્યના કિરણોથી કેવી રીતના ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરીએ છીએ એને કેવી રીતના આપણે બેનિફિટ મળે એ કરવાનું છે. ત્યારબાદ છે શહેરમાં શું છે તો કે સીસીટીવી કેમેરાઝ લગાવવાના, કે જે સીસીટીવી કેમેરા જે શહેરોમાં લગાવવામાં આવશે તે કયા પ્રોજેક્ટ અંતર્ગત હશે તો કે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત હશે. ઓકે. ત્યારબાદ છે શોધ યોજના અંતર્ગત પોલીસ સ્ટેશનોને અપગ્રેડ કરવાના તથા નવી જગ્યાઓ ઊભી કરવાની થશે. કેમાં તો કે શોધ યોજના અંતર્ગત. અને એક શોધ યોજના કઈ આવશે તો કે જે PhD કરતા હોય છે એ લોકોને પર મંથ 15,000 સ્કોલરશિપ મળે છે, તો એ પણ શોધ આવે છે. પણ એ શોધ જે સ્કોલરશિપ હોય છે PhD કરતા લોકોને મળે છે. આપણા ગુજરાતમાંથી દર વર્ષે 1,000 જેટલા લોકોને સિલેક્ટ કરવામાં આવે છે અને એ જે યોજના અંતર જે લાભ મળે છે તે 2 વર્ષ સુધી મળે છે. ત્યારબાદ છે હાઈકોર્ટના ઈ-કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યની તમામ અદાલતોમાં તમામ સ્તરે કોમ્પ્યુટરાઇઝેશન અને ડિજિટલાઇઝેશન હાઈકોર્ટમાં, બરાબર છે.
મસ્ત. અને ત્યારબાદ રાજ્યના વકીલોના કલ્યાણ માટે ગુજરાત બાર કાઉન્સિલની સહાય આપવા 5 કરોડની જાહેરાત કરવામાં આવી છે. તો ફ્રેન્ડ્સ, આપણું જે બજેટના જે પણ મેઇન ટોપિક હતા, મેઇન યોજનાઓ હતી, એ આમાં આપણે સમાવેશ કરેલો છે. ઓકે, તો તમે વ્યવસ્થિત રીતે આ જોઈ લેજો. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મેં તમને વચ્ચે વચ્ચે જ્યારે પણ કીધેલું છે કે આપણા એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે, તો એનું થોડું તમે વ્યવસ્થિત રીતે નોટ કરી લેજો. ઓકે, તો થેન્ક યુ.